એવા વૈજ્ઞાનિકો જેમને પોતાના જ આવિષ્કારો પર પસ્તાવો થયો હતો. સૌથી પહેલા છે આલ્ફ્રેડ નોબેલ. તેમણે 1867માં ડાયનામાઇટની શોધ કરી હતી. નોબેલે ડાયનામાઇટની શોધ એ વિચારીને કરી હતી કે તેનો ઉપયોગ માઇનિંગ અને કન્સ્ટ્રક્શન જેવા કામોમાં થશે, પરંતુ બાદમાં તેનો ઉપયોગ હથિયાર તરીકે થવા લાગ્યો. જ્યારે આલ્ફ્રેડ નોબેલે જોયું કે તેમની શોધનો ઉપયોગ યુદ્ધમાં લોકોને નુકસાન પહોંચાડવા માટે થઈ રહ્યો છે, ત્યારે તેમને ખૂબ દુઃખ થયું. ત્યારબાદ તેમણે પોતાની સંપત્તિમાંથી નોબેલ પ્રાઇઝની સ્થાપના કરી, જેથી માનવજાત માટે સારું કામ કરનારા લોકોને સન્માન અને પ્રોત્સાહન મળી શકે. હવે વાત કરીએ ટિમ બર્નર્સ-લીની. તેમણે વર્લ્ડ વાઇડ વેબ બનાવ્યું હતું, જેથી દુનિયાભરના લોકો સરળતાથી માહિતી શેર કરી શકે. પરંતુ આજે ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ, ડેટા ચોરી અને અન્ય ખોટી પ્રવૃત્તિઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી ટિમ બર્નર્સ-લીએ પણ પોતાની બનાવેલી ટેકનોલોજીના કેટલાક ઉપયોગો અંગે સવાલો ઉઠાવ્યા છે. ખરેખર ઘણી બધી વસ્તુઓની શોધ માનવજાતના ફાયદા અને ભલાઈ માટે કરવામાં આવી હતી, પરંતુ સમસ્યા ઘણી વખત આવિષ્કારમાં નહીં, પરંતુ માણસો તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તેમાં હોય છે. જેમ કે મોબાઈલ ફોન પણ માહિતી અને કનેક્શન માટે બનાવાયો હતો, પરંતુ આજે તેનો ઉપયોગ સારા અને ખરાબ બંને રીતે થઈ શકે છે.